હા હા, હમણાં એક છોકરો 19 વર્ષનો લીવના લઈને નીકળ્યો હતો. પોલીસવાળાએ રોક્યો, અહીંયા આવ, એટલે લાયસન્સ હાથ રોક્યો હતો. પણ બાજુમાં આવ્યો ને પોલીસવાળો કે તારા મોઢામાં દેશી દારૂની વાસ આવે છે, આવડી ઉંમરમાં દારૂ પીશ? તો કે સાહેબ હું નથી પીતો, મારા બાપુજીએ કોઈ દી નથી પીતો. તો આ વાસ તો આવે છે. તો કે મારા દાદા બહુ પીતા. 3 પેટી સુધી બાઈશ આવી. બોલ એ કેવો પીતો હોય છે. 2 સુરદાસ એક દી 200 ભાઈ આવી ગયા. બોલો, ગામના ભેગા થઈ ગયા, નોખા પાડવાની ખૂબ કોશિશ કરી. સુરદાસ નોખા નહોતા પડતા, જપા જપી મારતા બે. એમાં એક માણસ આવ્યો, ડાયે માણસ કોક હોય ને, એટલે શું છે આ બધું? અરે કે આ 1 કલાકથી સુરદાસ 200 ભાઈ આવ્યા, નોખા નથી પડતા. કે તમે કાંઈ કીધું? ઘણું કીધું, નથી નોખા પડતા. કે હવે શાંતિ રાખો, મને એકને સાંભળો. કે શું? કે ઉભા રહ્યો. બાદ ચાતા સુરદાસને ન્યા જઈને મોટા અવાજે ઓલો બોલ્યો, એલા કે આ એકના હાથમાં છરી છે, કોકને અડી જાય ને આંતેડા બહાર નીકળી જાય. બે સુરદાસ નોખા પડીને હાલતા થઈ ગયા. એને તો ખબર નહીં કોના હાથમાં છરી છે. હા, અને ઘણા એવા માણસો છે ને મગજ ઉપર કાબુ નથી રાખી શકતા. બોલો, વાતની વાતમાં રિવોલ્વર કાઢીને ઉપાય. હા, હગી નહીં થાય. બકાલાવાળા સામે એક ભાઈ રિવોલ્વર કાઢી. હા, કેમ હરકવો નથી રાખતું, પણ હોય જ ક્યાં બીજા રિવોલ્વર કાઢી. આ તારી હગી નહીં થાય. બકાલાવાળો અજળ, એ કે ફોડ. બાકી છે ને કેટલા વર્ષ ફોડ, કોઈ આમ કરી નગર લાઈવ મારી પાસે હમણાં ફાંડા પાડી દેવો. હા, એ બોલો કે એમ ન ફોડાય, આ લાયસન્સ વાળી છે, આમાં કેટલાય સરકારને જવાબ લખીને દેવા પડે. તો કે તો ન રાખતો હોય તો હું વાંધો હોય, ડિસમિસ રાખીને અમારે કોઈ લાયસન્સ બાયસની જરૂર નહીં, ગમે એને અડી જાય. આને કોણ સમજાવે? આ પતિ પત્નીને તમે જો કદીઓ થઈ ગયો હોય, અને જો પત્ની એમ કે હવે બસ રાખો, એટલે પુરુષે બંધ થઈ જવું, નકર એ પેટીએ ચડે. તમારી 3 પેટીને ઓળખું હોય કે. હા, દાદા એ તમારા એવા હતા, તમારા બાપુજી એવા હતા, તમે એવા છીએ. આ લખણ હજી દીકરામાં ઉતરશે, પાછા વરો. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે મારામાં રહેલી ખૂબીઓની મને ખબર છે, પણ મારામાં રહેલી ખામીઓની મને ખબર નથી. તેનો મિત્ર કે એ હું મોટી વાત છે, ઘેરે જઈને તારી ઘરવાળીને કે ને કાં જાડી, ખાલી એટલું કહી દે, તારી બધી ખામીઓ છે ને એ પડદા ઉપર રજૂ કરશે. કે બે હે ચશ્મીશ, લંગડ, બાડા, કાન બઠિયા, ક્યાંય સુધી સંભળાવે. બોલો, આપણે કોરોના વહી ગયા પછી 2 સાસુઓને ઝઘડો થઈ ગયેલો ને હામાં ઉગ્રતા પકડાઈ ગયેલી, ધબધબાટી બોલે. એમાં એનો છોકરો બીજા માળે બારીએ ઊભો હતો ને એના નાનીને આવતા જોઈ આવીને તે નીચે ઉતરીને એના પપ્પાને કે ભાગો, કેમ કે હજી 3જી લહેર આવે છે. આ કજિયાની કિંમત ન હોય પપ્પા. કોરોનાની 3જી લહેર હારી, પણ આ આવે છે ને આ તો બતા જતી બોલ છે. આમ મૂળ તમે જુઓ ને તો કિંમત છે ને એ કજિયાની ન હોય, કિંમત વ્યક્તિની હોય. આપણે ઘણા નથી કહેતા તમે અમારી કિંમત ન કરી, તો એક જણો કે 800 કરી બોલ. હકીકતમાં વસ્તુની કિંમત નથી, વ્યક્તિની કિંમત છે. હા, ગાંધી બાપુના ચશ્મા કરોડો રૂપિયામાં વેચાય, મોદી સાહેબનો સૂટ છે ને એ કરોડો રૂપિયામાં વેચાય, ને આપણા 3 જોડી કપડાં આપો ને તો એ પ્લાસ્ટિકની ડોલને ચીનની ચપેલી જ આવે. સારા એરિયામાં, વીઆઈપી એરિયામાં 3 જણા વાતું કરતા. સરકારને એ કે કાંઈ ખબર નથી પડતી. કેમ? એ કે અહીં બસ ડેપો પાસે કેટલી જગ્યા પડી મોટા, અને રેલવે સ્ટેશન ઠેઠ બારોબાર કર્યું. એ કે આ 70 રૂપિયામાં એ કે આપણે 12 ગામથી આવી જાય ને કે 150 રૂપિયા તો રિક્ષાવાળાને દેવા પડે. તો અહીંયા બસ સ્ટેન્ડની બાજુમાં જઈ ગયા, ત્યાં રેલવે સ્ટેશન ન કરે. આને કોઈ કહેવાવાળું નથી સરકારને.
તો ઓલા એના ભેગા ઊભાથી એના જેવા હોય તો જ ને ઊભા હોય ને ત્યાં. એ કે મોટા તારી વાત સાચી, એમ તો અહીંથી ગામના આગેવાનો ગયા હતા, મુખ્યમંત્રીને રજૂઆત કરી. આખી રજૂઆત મુખ્યમંત્રીએ સાંભળ્યા પછી એટલું બોલ્યા કે ભાઈ તમારી વાત સાચી છે, પણ ટ્રેનના પાટા હોય ત્યાં જ રેલવે સ્ટેશન થાય, તમે કયો ત્યાં ન થાય. નો માયના નો જ માયના કે બોલો. એને એ ખબર નથી કે ટ્રેનના પાટા બારોબાર હોય તો આ રેલવે સ્ટેશન ગામમાં ક્યાં જ થાય, તો સરકારનો વાંક કાઢીને બેઠા. બોલો એને શું વાંક છે ને એ કહેતા જ નથી. હજી ઘણા એવા માણસો છે દવાખાને જઈને ઉપાડે, શું થાય કે તમે ડૉક્ટર છો તમને ન ખબર હોય. હવે કાકા તને હું ધોરણે બોલી સાહેબને શું ખબર હોય, હું ડિગ્રીઓ લઈને બેસી ગયા લે. હા, અને ડૉક્ટર સાહેબ બિચારા પૂછે તો ખરા ને, તમને કાંઈ તકલીફ થતી હોય તમે કયો તો એ પ્રમાણે જોવે. એમને એમ જઈને ઉપાવે, બોલો કે શું થાય છે, કે તમે ડૉક્ટર છો જોઈ લ્યો. હા, સાહેબને કુંમરે નાખી દે. હા, ઘણા હજી ઉધારમાં દવા લઈ જાય. એ કે સાહેબ દવા હારી દે, હાજા થઈ જાય પાછા જે પૈસા દઈ દે ને. મેડિકલ સ્ટોરવાળા હોય ને ત્યાં જઈને કેટલાય તમે જો પૂછે, એ કે હળવદ જવાની બસ કેટલા વાગ્યા આવે, તો કે એ અહીં ન પૂછવાનું હોય, તો એ કે અહીં શું થઈ રોડ માથે બાયણું ખોલીને બેઠો, તો એ સારું બેઠો. હા, આ કાલે સવારે કોઈક તેલના ડબ્બાના ભાવ પૂછશે. એક ભાઈ એક દી એના મિત્રને કહેતો હતો, એ કે આ હાઈફાઈ યુગ છે અત્યારે, અને તું જૂનું હોન્ડા લઈને હળિયું કાઢે છે, રેખડા રાખે તો તને કાંઈ થતું નથી કે ના રે ના. એ કે અટાણે વીઆઈપી ભલે ગાડીઓ રહે, ગમે એવી ઓલવો ગાડી નીકળે ને તોય મારા પેટનું પાણી ન હલે, કારણ કે ઇંગ્લિશ ફિંગ્લિશ આપણને ન ફાવે, દેશી ભાઈજાને તો કે દેશી જ ફાવે. હા, પણ એ કે હમણાં હોન્ડામાં તકલીફ એ થઈ ગઈ છે, એ કે હું પહેલેથી જ અડધું કાંસલેટ નાખું, અડધું પેટ્રોલ નાખું, તો કે ધુવાણાની લીટીએ લીટીએ ઉઘરાણીવાળા આવેલા આવે છે, 30 ગયો લાગે આમ. તો કીધું પણ હું કામ કાંસલેટ નાખે, તો કે હવે આને બંધાણ થઈ ગયું, નકરું પેટ્રોલ નાખવું તો તાકાત નથી કરતી, કારણ કે એના વાલ ફૂલાઈ ગયા હોય ને આ મિક્સ પી પીને. જૂનું હોન્ડા લઈને નીકળીને બીજે હારી હારી ગાડીઓ નીકળે, કાંઈ ન થાય. મને કે ગમે એવી મર્સિડીઝ નીકળે, રેન્જ રોવર નીકળે, આ ઓલવો નીકળે, મને કાંઈ 1.5 કરોડની ગાડી લઈને બાજુમાં વહી જાય, મારા પેટનું પાણી ન હલે. પણ જો કોક એમ્બેસેડરનું ભાઠું શણગારેલ લઈને નીકળે વરાજો, ત્યાં મારા દિલના ટુકડા થઈ જાય કે આપણે ધરતી માથે ધક્કો છે એમ. કારણ કે 48 વર્ષ સુધી કે કોઈ જોવા ન આવ્યું, કે બાંધતા તો ત્યાં જોવા આવ્યા, અમે મૂંગા બેઠા ત્યાં ન આવ્યા. કીધું તમે કામ કરો તો કોઈક જોવા આવે, તમારા ખાતામાં કેટલા રૂપિયા છે એ લોકો ન પૂછે, તમારો દીકરો શું કામ કરે છે એ પૂછે. એક ભાઈને પૂછ્યું તમારો દીકરો શું કામ કરે છે, એ અમારે જોવાનું, તમે અહીં પંચાયત કરવા આવ્યા છો ખગપણનું નક્કી કરવા આવ્યા બોલ. પછી બીજા માણસો થઈ ખાય કે ભાઈ એમ કહેવાય કે હા મેં કહી દીધું આંટા મારે 2 ઠળક, તો કે એમ કયો તો હગાઈ થાય કે એ કે થાવી હોય થાય, ન થાય તો કાંઈ નહીં. આજ અમે મોટી મોટી વાતો કરી, કાલે હગાવને ખબર ન પડે, ફૂપી વાત નહીં કરવાની, ભલે આના લીલ પૈણાવો પડે, બાકી નથી કાંઈ કરતા, નથી જ કરતા. હવે આવી શક્યતા લઈને નીકળે છે. આપણે અટાણે તમે જો ઘણા ત્યાં લગ્ન પ્રસંગમાં જાય તો જેને ત્યાં લગ્ન હોય એ પાછા આવ્યા હોય એને કે ભાઈ જમીન જાય. એક જણો કે ભાઈ જમવા જ આવ્યા છે, હું નકરા ચાંદલા કરવા આવ્યા હે. હા, અને ફોટા પાડે ને, અને એ આ બધું જરૂરી. હવે પાસપોર્ટ બનાવો ને તો એમાંય તમે જો આ લગ્ન રજિસ્ટર માગે કે આ લગ્નની કંકોત્રી માગે, હગાવાલાઓના ફોટા માગે, અને ન્યાય ગીત ગાતા હોય, ગોરદાદા સાક્ષી છે, જાનૈયા વકીલ છે, માંડવિયા તમે આઘા રહીજો, કન્યા રતન અણમોલ છે. હવે કીધું એ તો આવ્યા પછી ખબર પડે. ખેતી કરે એને ખબર પડે ને વેપાર કરે એને વીતે, દી ઉગે ને દનૈયા ચડે એને કોઈ ન જીતે. એક સમય એવો હતો ખેતીમાં કાંઈ વળતું નહીં, તેથી માણસ કામે જાય ને તો આપણે એમ કે ને 1 દિવસ ભરાણો 2 દિવસ, એ એને દનૈયા કહેતા. 1 દનૈયું 2 દનૈયા 3 દનૈયા. ગામડામાં ખેડૂને કપા પાકેલો, તે ટેમ્પો ભરીને ગયો ને તે દુકાને કાંઈક ફાંકી લેવો ઊભો રહ્યો છે. તો વેપારીએ પૂછ્યું કે આ કપાસ તમારો છે કે હા? વળતા પાછો આવ્યો તો ફાંકી લેવો ઊભો રહ્યો કે વેચાઈ ગયો કપાસ? તો કે હા વેચાઈ ગયો. કેટલા મણ થયો? એ કે 150 મણ કપાસ થયો.
અને 2000 રૂપિયા ભાવ આવ્યો. તે વેપારીને એમ થયું કે આ વેપાર કરતાં ખેતી કરવી સારી. તો એને દુકાન બંધ કરીને બીજે વર્ષે કોકની જમીન ભાગમાં રાખી. અને વરસાદે થયા નહીં ને એ બધું ટાણે ખાવા ભેગો ન થાય, નાવા ભેગો ન થાય, મેલા કેલા લુગડાને દાઢી વધી ગયેલી. પછી નુકસાની ગયા પછી બીજા હગાવાલા પાસેથી રૂપિયા લઈ આવ્યા અને પાછી દુકાન ખોલી અને દુકાન હરેડે ચડી. પછી કોઈ મેલા કેલો લુગડોવાળો માણસ કે મેલું પનિયું બાંધેલો કોઈ આવે ને તો એ વેપારી પૂછે ખેતિયા કરતે હો? કારણ કે આ એને કરી એટલે ખબર પડી. આ ખેતી કરે એને ખબર પડે ને વેપાર કરે એને વીતે દી ઉગે અને દનૈયા ચડે એને કોઈ ન જીતે. એક ભાઈ મને એક દી કહેતો હતો, મને કે ધીરુભાઈ મારે તકલીફનો કોઈ પાર નથી. કીધું ભાઈ થોડી ઘણી બધાને હોય પણ થોડી ઘણી હોય. મને કે આ તો હૈદ ઉપર છે. મેં કીધું કેમ? તો મને કે આપણે હગાવાલાને સંબંધીને પૂછે તમારી આવક કેટલી. તો મેં કીધું પૂછે તો કહી દેવાય પણ એમાં મને કે તકલીફ છે. મેં કીધું શું? મને કે આપણને પૂછે મને તમારી આવક કેટલી, હું એમ કહું ને 25,000 રૂપિયા તો મોટું બગાડી. આ મોંઘવારીમાં 25,000નું શું આવે? તો આપણી ઇજ્જત ન કરે. પછી તો કે મને એમ થયું કે હવે વધારે કહું કે હગાવાલા પૂછે કે તમારી આવક કે 1.5 લાખ રૂપિયા, તો કે 30,000 ઓછી ના આપો ને. હવે એ કે મને નક્કી નથી થતું મારે ઇજ્જત બચાવવી કે રૂપિયા બચાવવા એમ. પણ બીજા દોરમાં પણ આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.